ડર એટલા માટે છે કે તમે જીવન સાથે નથી જીવતા, તમે તમારા મનમાં જીવો છો. તમારો ડર હંમેશા આગળ શું થવાનું છે તેના વિશે હોય છે. એનો મતલબ કે તમારો ડર હંમેશા એના વિશે હોય છે જે અસ્તિત્વમાં જ નથી. જો તમારો ડર એના વિશે છે જે અસ્તિત્વમાં નથી, તો તમારો ડર 100% કાલ્પનિક છે. જો તમે એનાથી પીડાઓ છો જે અસ્તિત્વમાં નથી, તો આપણે તેને પાગલપણું કહીએ છીએ. તો લોકો કદાચ પાગલપણાના સામાજિક રીતે સ્વીકાર્ય સ્તરે હોય, પણ જો તમને ડર લાગે છે અથવા તમે એવી વસ્તુથી પીડાઓ છો જે અસ્તિત્વમાં નથી, તો તે પાગલપણું જ ગણાય, બરાબર ને? લોકો હંમેશા કાં તો ગઈકાલે જે થયું તેનાથી કે જે આવતીકાલે થઈ શકે તેનાથી પીડાય છે. તો તમારું દુઃખ હંમેશા એના વિશે હોય છે જે અસ્તિત્વમાં નથી. તેવું બસ એટલે છે કેમ કે તમે વાસ્તવિકતામાં સ્થાપિત નથી. તમે હંમેશા તમારા મનમાં સ્થાપિત છો. મન, તેનો એક ભાગ યાદશક્તિ છે, બીજો ભાગ કલ્પના છે. બંને એક રીતે કલ્પના જ છે, કેમ કે બંને અત્યારે અસ્તિત્વમાં નથી. તમે તમારી કલ્પનામાં ખોવાઈ ગયા છો. તે જ તમારા ડરનું કારણ છે. જો તમે વાસ્તવિકતામાં સ્થાપિત હોત તો કોઈ ડર ન હોત.